વડોદરામાં દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા નાના બાળકો માટે એક સમર કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વીરબાઈ પ્રાથમિક શાળા સલાટવાડા ખાતે યોજાયેલા સમર કેમ્પ કે જેમાં 50 થી 60 નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કેમ્પ દરમિયાન બાળકો માટે રમતગમત, યોગ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, ભગવદ્ ગીતા જ્ઞાન તેમજ ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમજ તેમની અંદરની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો રહ્યો હતો। કાર્યક્રમ અંગે વધુ માહિતી દ્વારકેશ ફાઉન્ડેશનના ઓનર પ્રશાંત રાજપૂતે આપી હતી। સૌથી પહેલા તો દ્વારકેશ ફાઉન્ડેશનના તમામ યુવા મિત્રોને હૃદયપૂર્વક આજ રોજ દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમારું એનજીઓ અવરી 4 વર્ષથી સેવા આપતું રહ્યું છે। ત્યારે દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા વેકેશન નિમિત્તે બાળકોને કંઈક નવી એક્ટિવિટીઝ થાય અને બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે તે હેતુથી અમે આજે મા વીરબાઈ પ્રાથમિક શાળા સલાટવાડા ખાતે છે ત્યાં અમે લોકો સમર કેમ્પનું આયોજન કર્યું છે। 5 દિવસનો સમર કેમ્પ છે। હર સન્ડે 5 દિવસ સુધી અમારો સમર કેમ્પ ચાલશે અને અત્યારે અમારી પાસે 40 થી 50 બાળકોનું રજીસ્ટર થઈ ગયું છે અને આવનારા સમયમાં હજુ બાળકોનું રજીસ્ટર થશે એવી આશા છે। અને આગળ પ્રવૃત્તિમાં વાત કરીએ તો અમે લોકો યોગા કરાવીશું, ડાન્સ કરાવીશું, ભગવદ્ ગીતા જ્ઞાન આપીશું, કીર્તન કરાવીશું, ભગવાનની સેવા કેવી રીતે કરવી એનું જનરલ નોલેજ આપીશું। એટલે જે સ્કૂલમાં નથી કરાવતા એ અધર પ્રવૃત્તિ અમે લોકો અહીંયા કરાવીશું। પ્રશાંત રાજપૂત, દ્વારકેશ ફાઉન્ડેશન સ્થાપક। ભારત માતા કી વંદે વંદે જય શ્રી રામ, જય શ્રી રામ। દ્વારકેશ ફાઉન્ડેશનના યુવા મિત્રો દ્વારા પ્રશાંતભાઈ રાજપૂત કે જે દ્વારકેશ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે એમના માધ્યમથી મા વીરબાઈ પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળામાં સરસ મજાનું ભણતર તો કરાવવામાં આવે છે, પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર સિંચન પણ થાય તે પ્રકારનું કામ પણ હવે અલગ અલગ શાળાઓમાં શિક્ષણ કાર્યની સાથે થઈ રહ્યું છે।